ક્ષત્રિયો આંદોલનને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં હર્ષ સંઘવીની હાજરીમાં બેઠક મળી। સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા। બીજેપીના ક્ષત્રિય નેતાઓ પણ હાજર જોવા મળ્યા। કેસરી દેવસિંહ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિતિ નોંધાવી। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, સતત ભાજપના પ્રયત્નો ડેમેજ કંટ્રોલના શું સ્થિતિ? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ક્ષત્રિય આગેવાનોએ પાર્ટ 2 આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરી છે ને ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાથોસાથ સંગઠન મહામંત્રી રત્નાકર છે તે રાજકોટ દોડી આવ્યા હતા। રાજકોટ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર જે હોટલ સિઝન્સ આવેલી છે આ હોટલ સિઝન્સ ખાતે બપોરના 3:30 વાગે બેઠક છે તે શરૂ થઈ હતી અને આ બેઠક છે તે સાંજના 5 વાગે પૂર્ણ થઈ હોવાનું વિગત છે તે સામે આવી છે। અને ત્યારબાદ હર્ષ સંઘવી અને જે સંગઠન મહામંત્રી જે રત્નાકર છે આ બંને હીરાસર એરપોર્ટ ખાતે જવા રવાના થયા હોવાની વિગત છે તે સામે આવી છે। સાથોસાથ વાત કરવામાં આવે કે આ બેઠકની અંદર કોણ કોણ હાજર હતું તો આ બેઠકની અંદર રાજ્યસભાના સાંસદ અને ક્ષત્રિય આગેવાન કેસરી દેવસિંહ ઝાલા છે તે આ બેઠકમાં હાજર હતા। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા તો સાથોસાથ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તે પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં તો જે પ્રમાણે બેઠક મળી હતી અને બેઠકની અંદર રાજકોટ શહેર તેમજ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આભાર અંકિત જાણકારી માટે। સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ધારીગીરના અંબરડી રેવન્યુ વિસ્તારમાં આગની ઘટના બની। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કર્યા। અંબરડીના મોદલ વિસ્તારમાં આગ લાગતા સ્થાનિકોએ પ્રશાસનને જાણ કરી। આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે। હવે તેમના ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે। સમાચાર પંચમહાલથી હાલોલના જંગલ વિસ્તારમાં આગ લાગી। કાકલપુર ગામે જંગલમાં અચાનક જ આગનો બનાવ બન્યો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા। તો બે અલગ અલગ તસવીરો સામે આવી રાજ્યમાંથી। એક તરફ અમરેલીમાં પણ વન્ય વિસ્તારમાં આગ લાગતા જ અહીં જે સ્થાનિકો હતા તેઓ ચિંતામાં ગરકાવ જોવા મળ્યા, કારણ કે તેમના મતે અહીં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે। તેમના જીવન પર ખતરો અહીં મંડાઈ રહ્યો હતો। બીજી તરફ પંચમહાલમાં પણ જંગલ વિસ્તારમાં આગ લાગી, જેના કારણે તાત્કાલિક જ વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગે આગને ઓલવવાના પ્રયત્નો શરૂ કર્યા। હવે આગળ વાત મહાસંગ્રામની। પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો। પ્રચારમાં તેમના ધર્મપત્ની પણ જોડાયા। મનસુખ માંડવિયાએ જણાવ્યું કે તેમના ધર્મપત્ની ચૂંટણી પ્રચારમાં તેમની સાથે જ હોય છે અને મહિલાઓ માટેની યોજનાઓ અને સ્ત્રી સશક્તિકરણ વિશે મહિલાઓને માહિતગાર પણ કરી રહ્યા છે। મીડિયા સાથેની વાતચીતમાં મનસુખ માંડવિયાએ દાવો કર્યો કે આ વખતે પણ ગુજરાતની 26 બેઠક પર ભાજપ જીતશે। સ્વાભાવિક છે અત્યારે આ લોકશાહીના પર્વમાં નહીં કેવલ મારા પત્ની પરંતુ અનેક મહિલાઓ પણ આ કેમ્પેઇનમાં જોડાઈ રહી છે। એ બતાવે છે કે મોદીજી નારી સશક્તિકરણનું જે કામ કર્યું છે એ નારીઓ પણ બહેનો પણ અત્યારે ઉત્સાહપૂર્વક લોકશાહીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે। દાહોદ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। લીમખેડામાં પ્રભાબેને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। આજે લીમખેડા હાટમાં જનસંપર્ક અભિયાન યોજીને તેમણે પ્રચાર કર્યો। મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા। ઢોલ નગારા સાથે પ્રચાર પ્રસાર કરતા પણ નજરે પડ્યા ઉમેદવાર। ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આણંદ લોકસભાના અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। બંને ઉમેદવારોએ આજરોજ ખંભાત વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે પહોંચ્યા। ત્યાં બંને ઉમેદવારોએ તમામ લોકોને અપીલ કરી કે લોકો વધુને વધુ મતદાન કરે અને ફરી એકવાર જંગી લીડ સાથે ભાજપ સરકાર શાસનમાં આવે તેવા પ્રયત્નો કરે।
જ્યારે આવું નેતૃત્વ આપણને મળ્યું છે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બનવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી, ત્યારે કેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં આપણે બહુમતીની જરૂર છે। 26 સીટ આપણે 5 લાખથી જીતીશું તો આપણા ગૃહમંત્રી અમિતભાઈ, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંનેનું માન સન્માન પૂરા ભારત દેશમાં વધે એટલા માટે આપણે 5 લાખ મતોથી જીતવાની છે। છેલ્લા 20 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આ બધા વિકાસના કામો કર્યા છે। નવી નવી યોજનાઓ, પ્રજાલક્ષી કામગીરી કે દરેક છેવાડાના જન સુધી યોજના પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષથી 2014 થી 24માં કેન્દ્રમાં એટલે કે દિલ્હીમાં જ્યારથી નરેન્દ્રભાઈએ સત્તા સંભાળી છે ત્યારથી આખા દેશના લોકોના દિલમાં એ રાજ કરે છે। મહેસાણાથી સમાચાર। સમાજને સમૂહ લગ્નને બનાવ્યો રાજકારણનો અખાડો। વિસનગર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં એક જ મંચ પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જોવા મળ્યા। પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરનું ક્ષત્રિય ઠાકોર સમાજને આહવાન। કોંગ્રેસના રામજી ઠાકોરને સમર્થન આપવા માટે અપીલ કરાઈ। સમૂહ લગ્ન જેવા પ્રસંગને રાજકીય પ્રચારનો રંગ આપવો તે કેટલો યોગ્ય તે અહીં પ્રશ્નાર્થ સર્જાયો। જવાબદારી તમારી બધાની છે। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર રાષ્ટ્રના પરિવારની જ્યારે આવે છે ત્યારે આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને એક આપણો પરિવાર છે। ત્યારે વલસાડમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નકશાના કારણે રાજનીતિ ગરમાઈ ગઈ છે। નકશામાં કપરાડા વિધાનસભા સરકાર દ્વારા મોટી નહેરો અને રેલવે લાઇન પસાર થવાની હોવાનો દાવો કરવામાં આવ્યો, જેના કારણે આદિવાસીઓના ઘર અને જમીનનું સંપાદન કરવાનો ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હોવાનો આરોપ મુકાયો છે। નકશા પ્રમાણે માત્ર સામાન્ય જનતા જ નહીં, ધારાસભ્ય જીતુ ચૌધરીનું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો કરાયો। વાયરલ નકશાને લઈ ભાજપ કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, તો જિલ્લા કલેક્ટરે પણ નકશામાં કરેલા દાવાને ખોટા ગણાવ્યા। આખા વિસ્તાર ઘરના ઘર અને જંગલના જંગલ એના અંદર જવાનું છે એ રીતે ખોટી માહિતી આપીને સરકાર સામેથી એમ કહે છે કે અને બજેટ જેને કહી શકાય કે નાણામંત્રી તો ગુજરાતનો વલસાડની અંદર છે, કોઈ પણ વસ્તુ કરવા માટે નાણામંત્રી જોગવાઈ કરે તો કોઈ પણ વસ્તુ થઈ શકે, ત્યારે આવા બોગસ નકશા બનાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। એ જીતુભાઈને કદાચ ખબર હશે, કેમ કે આવી કોઈ પત્રિકા મારા ધ્યાનમાં આવી નથી અને મને ખબર પણ નથી, પરંતુ ચૂંટણી અને ચૂંટણીમાં કરેલા કામો અથવા તો લોકોના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રસ્તા પરથી લઈને વિધાનસભા સુધી રજૂઆતો ન કરી હોય એટલે કંઈક જુદા રસ્તે ગેરમાર્ગે લોકોને દોરવું એ એમનું કામ છે। એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે DFCCILને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રજૂ આપેલું હતું। ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો। સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું। ચૂંટણી અધિકારીએ ફોર્મ અમાન્ય રાખ્યું। ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરાયું। સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે। ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ પણ અમાન્ય ગણાયું છે। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આરોપ મૂક્યો કે ભાજપના ઇશારે આખો ખેલ ખેલાયો। સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો અને એટલે જ આ ષડયંત્ર રચ્યું। સુરતમાં ફોર્મ ભર્યું ત્યારથી ભાજપને ફાળ પડી ગઈ હતી। સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ। એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને